નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો અંબાજી બજાર સજ્જડ બંધ, નાની મોટી દુકાનો, ચા સ્ટોલ, લારી ગલ્લા બંધ જોવા મળ્યા. અંબાજીના વેપારીઓએ બપોરે માનસરોવર ખાતે મીટિંગ યોજી હતી, જેમાં મોટાભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું. ત્યારબાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ સાથે અંબાજી પોલીસે મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં અંબાજીના પીએસઆઈ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની મોટી મીટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજીના વેપારીઓ એક થઈ બંધનું એલાન કર્યું હતું, જે બાદ અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું અને તેમની સાથે 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાલમાં ઉતર્યા છે. અંબાજી પોલીસ સાથેની બેઠક બાદ સમગ્ર અંબાજી બજાર બંધ અને ચાલુને લઈ ચર્ચાએ જોર પકડ્યું હતું. રાત્રિના સમયે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની મોટી મીટિંગોનો દોર ચાલ્યો હતો અને આખરે અંબાજી બંધ રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. વહેલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. અંબાજીમાં આવેલી નાની મોટી દુકાનો, ચા સ્ટોલ, લારી ગલ્લાઓ બંધ જોવા મળ્યા હતા, જેથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો પોતાની અને પરિવારની સુરક્ષાને લઈ ચિંતિત છે.